આ જેટલા પણ શો પ્લાન્ટ હોય ને એ બધા જ છાંયડાવાળા હોય. હેલો અનબોક્સ ફેમિલી. તો આજે જિંદગીનું એક નવું ચેપ્ટર અનબોક્સ કરવા માટે હું ફરીથી તમારી સાથે છું. સો આજે કયું ચેપ્ટર અનબોક્સ કરવાનું છે? આજે મારે છે ને પ્લાન્ટ લેવાના છે. મારા બધા પ્લાન્ટ છે ને બળી ગયા છે. કેમ કે અમારે બાલ્કનીમાં છે ને બહુ સૂર્યપ્રકાશ સીધો આવે છે, તો હવે બધા પ્લાન્ટ છે ને બળી ગયા છે. એટલે મારે નવા પ્લાન્ટ લેવાના છે. તો હું તમને બતાવું કે જો મારા બધા જ કુંડા ઓલમોસ્ટ ખાલી છે. જો આ કુંડા છે ને બધા ખાલી છે. આ 2 પ્લાન્ટ છે જે હું હમણાં જ લાવી હોય એમાંથી જ. આ બધા અહીંયા બાલ્કનીમાં ખાલી છે. છોકરાઓ અત્યારે સ્કૂલે, જો બધાની સ્કૂલો ચાલુ થઈ ગઈ, બિચારા છોકરા સવારમાં વહેલા જાગીને છોકરાઓ સ્કૂલે જતા હોય છે. મીસુને પણ બહુ ધાંધિયા થઈ જાય બાપા સવારે વહેલી જગાડવી એટલે. સો હું એક્ટિવા લઈને જઈશ જ્યારે મીસુને સ્કૂલે મૂકવા જઈશ એ વખતે. એટલે મારે એક્ટિવાની આગળ બહુ કુંડા તો નહીં આવે, પણ જેટલા આવશે 1 કે 2 હું લઈને જઈશ. અને મેં આ વખતે એવું વિચાર્યું છે કે શો પ્લાન્ટ નથી લેવા. કેમ કે શો પ્લાન્ટ હોય ને એ હંમેશા ધ્યાન રાખવાનું કે એ છાંયડામાં ઇન્ડોર પ્લાન્ટ વધારે હોય છે, મતલબ કે એ છાંયડામાં વધારે રહે. અને આ બાજુ મારે તડકો બહુ આવે છે, એટલે હું આઉટડોરના જે તડકામાં સર્વાઈવ કરી શકે એ રીતના પ્લાન્ટ લઈશ. એક તો મારે તુલસીજી લેવાના છે, એક તો મેં વિચાર્યું છે કે એક્ઝોરા કાં તો પછી હું 12 માસી લઈ લઉં. એટલે એ શું કે ફૂલો 12 માસ આવે ને તો એમાં સારું લાગે. જોઈએ હવે ત્યાં જઈને જે મને ગમશે એ હું લઈ લઈશ. પણ મેં આ વખતે તો પાક્કું વિચાર્યું છે કે જે તડકામાં રહે ને એ ટાઈપના જ હું પ્લાન્ટ્સ લાવીશ. ફાઇનલી સ્કૂલે જવાનું છે. હવે મીશુબેનને એને તૈયાર થતી નથી, કલાક કરે છે. હું તમને બતાવું. એ મીશુ, સીધી જ છે ભાઈ. અત્યારે એક જ કુંડું લઈ જાઉં છું. ठीक है, अच्छे से लगा देना. आधा डाल देना, आधा नीचे आधा ऊपर. और नए में कौन से आए? वो अपराजिता आया है? अरे मैं लेके नहीं आई, फिर मैं ले आऊंगी कल वापस. ब्लू वाली है, वाइट वाली, वो छोटे वाली है जो डबल डबल नहीं आती? नहीं है? કેટલા મસ્ત પ્લાન્ટ છે. એવું થાય છે કે શું લઈએ ને શું ના લઈએ. જબરજસ્ત નર્સરીમાં આવું ને એટલે હું આમ ગાંડી થઈ જાઉં. રોઝ કેટલા મસ્ત બ્યુટીફુલ. આ પણ એવું થાય છે ને કે અહીંયા લોકો પ્લાસ્ટિકની થેલીમાં આટલા સરસ રાખે છે ને આપણે કુંડામાં આટલું કેર કરીએ ને તોય બળી જાય. આ છે જેડ પ્લાન્ટ. કેટલા સરસ થયા છે. આપણે નાના હતા ત્યારે કહેતા ખબર વિદ્યાનું ઝાડ. આ જેટલા પણ શો પ્લાન્ટ હોય ને એ બધા જ છાંયડાવાળા હોય. મતલબ કે જે શો પ્લાન્ટ છે જેમાં ફ્લાવર્સ નથી આવતા અને જે આ લોકોએ ગ્રીન કલરની નેટમાં બાંધીને નીચે મૂક્યા હોય ને એ બધા જ શો પ્લાન્ટ હોય. એ છાંયડાના પ્લાન્ટ હોય. જે આ જે છે ગ્રીન કલરની નેટ છે ને નીચે મૂક્યા છે, તો આ બધા શો પ્લાન્ટ છે. અને હું તમને હવે ધૂપવાળા બતાવું. એટલે જ્યારે પણ તમે પ્લાન્ટ લેવા જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે બહારની સાઈડ મૂક્યા છે જેમાં ઉપર ગ્રીન નેટ બાંધેલી નથી અને જે ખુલ્લા પડ્યા છે એ બધા ધૂપવાળા હોય કે જે તડકામાં ચાલી જાય. અને ખાસ કરીને તો જેટલા પણ ફ્લાવરવાળા હોય ને જેમાં 12 માસ ફૂલો આવતા હોય એ બધામાં તડકાની જરૂર પડે. એટલે એ બધા તડકાવાળા હોય. એટલે પ્લાન્ટ લેવા જાઓ ને ત્યારે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ये घनी तो होगी ना, वो तो कभी हो जाएगी. હવે બાલ્કની જે અહીંયા મારે છે એમાં મારે બધા કુંડા અહીંયા ગોઠવવાના છે. સો આપણે હવે એ કામ મારા સિવાય કોઈ નથી કરતું. એટલે આપણે હવે આ વસ્તુ કરવાની છે. જે ખાલી કુંડા છે એને હું બહારની અંદરની સાઈડ લઈ લઈશ. એટલે મારે કાલે બીજા પ્લાન્ટ લાવવા હોય તો ફટ દઈને લઈ આવી શકું. અને તુલસીનો પ્લાન્ટ છે અત્યારે નવો લઈને આવી છું એ અંદર બહારની સાઈડ. હવે મારે અહીંયા આગળ નીચેની સાઈડ મૂકવાનું છે. ત્યારે મેં બાલ્કની સાફ કરી નાખી જેટલી થઈ એટલી. હવે નીચેની સાઈડ મારે કુંડું મૂકવાનું છે આ તુલસીજીવાળું.
જો કેટલી સરસ રીતે તમે મૂકી દીધું ને. તમારા ઘરમાં આ કામ કોણ કરે છે? આ મારા ઘરમાં તો હું જ કરું છું. હવે આ બધા જે 3 કુંડા અહીંયા ખાલી છે અને એક અહીંયા પડ્યું છે, 3 ને 4 અને 3 પેલી સ્ટેન્ડિંગ બાલ્કનીમાં છે. બધા જ હવે ધીમે ધીમે ભરી દઈશું. શું તમને મારો આજનો આ ગાર્ડનિંગવાળો વિડીયો કેવો લાગ્યો? મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બિલકુલ પણ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી